મિત્રો શ્રાવણ મહિનામાં દરરોજ શું કરવું સવારે નાનકડું છે અને દર સોમવારના દિવસે શું કરવું એ ખાલી આજના વિડીયોમાં કેવું છે। બાકી એક પણ જાતની કહેવાય ને કે લાંબી વાત નહીં કે પછી આ નિયમ પેલો નિયમ કોઈ વસ્તુ નહીં। जय हनुमान दादा, जय प्रभु श्री राम, हर हर महादेव, जय महाकाल। तो मित्रों 13 ऑगस्ट थी शुरू થઈ રહ્યો છે શ્રાવણ માસ। ભાઈ હા, શ્રાવણ મહિનો જેને કહેવાય એક પવિત્ર ધૂમધામ ભક્તિ અને કહેવાય ને સત્સંગની મોજ આવી જાય ભાઈ, એવા મહાદેવના પવિત્ર દિવસો જે આવી રહ્યા છે। તો મિત્રો શ્રાવણ મહિનામાં દરરોજ શું કરવું સવારે નાનકડું છે અને દર સોમવારના દિવસે શું કરવું એ ખાલી આજના વિડીયોમાં કેવું છે। બાકી એક પણ જાતની કહેવાય ને કે લાંબી વાત નહીં કે પછી આ નિયમ પેલો નિયમ કોઈ વસ્તુ નહીં। અને લાભ એવા કે તમને પહેલા દિવસથી 13 તારીખે શ્રાવણ મહિનો બેસે છે ને 13 તારીખના દિવસથી તમે કરો ને તાત્કાલિક તમને એક રૂવાડા ઊભા થઈ જાય એવી અસર થાય અને લાભ મળવાના શરૂ થાય। તો એવો વિડીયો પહેલી વખત બનાવું છું। ફટાફટ તમામ ભાઈઓ બહેનો મિત્રો સુધી વોટ્સઅપ, ફેસબુક, સોશિયલ મીડિયાના ગ્રુપ દ્વારા ખાસ વિડીયોને શેર કરજો જેથી બધાને લાભ મળે। દરરોજ નવા બધા વિડીયો જોવાની છે, સબસ્ક્રાઇબ બટન છે દબાવી દેજો, બાજુમાં ડંકો નોટિફિકેશન બેલ પ્રેસ કરી દેજો અને હાઈપ બટન આપેલા છે વારાફરતી 3 વખત પ્રેસ કરશો એટલે આ વિડીયો દાદાના વધુ ભક્તો સુધી જશે। અને નીચે જોઈન લખેલું છે JOIN, મેમ્બર્સ ઓનલી એટલે કે મેમ્બરશીપ। ત્યાં ગુપ્ત મહામંત્ર, સિદ્ધિ, સાધના, ઘટના, અનુભવ, ચમત્કાર ઘણું બધું મૂકવામાં આવે છે રેગ્યુલર, અને હજી પણ હું મૂકવાનો છું, મૂકેલું પણ છે જે નોર્મલ વિડીયોમાં ક્યારેય નહીં આવે। ઓલરેડી ઘણા ભાઈઓ બહેનો જોઈને કરી લીધું છે અને હજી પણ જગ્યા છે, ફૂલ થાય પહેલા ફટાફટ મેમ્બરશીપ લઈ લેજો ભાઈ, બરોબર છે। તો હવે વાત કરીએ શ્રાવણ મહિના વિશે। મિત્રો 13 તારીખ થી શરૂ થાય છે શ્રાવણ મહિનો। હવે આ વિડીયો તમે કદાચ હું તો કહું છું તમારા સુધી 13 તારીખે પહોંચે, 12 તારીખે પહોંચે, એ અગાઉ પહોંચી જાય, બરોબર છે, જ્યારે અપલોડ કરું એ દિવસે પહોંચી જાય, અથવા તો કહેવાય કે 14, 15, 16, 17, 18 કે શ્રાવણ મહિનો શરૂ થાય એના 7 દી પછી પહોંચે કે 10 દી પછી પહોંચે, જ્યારે પહોંચે એ દિવસ લખી લેજો અને શ્રાવણ મહિનો શરૂ થાય અથવા તો જે દિવસ શરૂ થઈ ગયો હોય તો ત્યારથી કરવા માંડજો, અધૂરું છોડતા નહીં, ભૂલતા નહીં, યાદ રાખજો ભાઈ। તો મિત્રો શ્રાવણ મહિના દરમિયાન શું કરવું જોઈએ, અને દર સોમવારની વિધિ અલગ છે અને શ્રાવણ મહિનામાં રેગ્યુલર કરવાની વિધિ અલગ છે। બસ આ વિડીયોમાં જેમ કહું એ પ્રમાણે કરી લેજો। તો મિત્રો સ્ત્રી, પુરુષ, બાળક, વૃદ્ધ બધા કરી શકે એવો આ જોરદાર ઉપાય છે। અને દેવાદિદેવ મહાદેવ, શિવ શંભુ, ભોલેનાથ, કાળો કે કાળો મહાકાળ, આપણા ભોળિયા નાથ ભાઈ, આપણા બધા ભાઈઓ બહેનો તમામ પરિવાર ઉપર રક્ષા કરે, કૃપા દ્રષ્ટિ બનાવી રાખે અને નિરોગી જીવન પ્રદાન કરે, કોઈ પણ જાતની સમસ્યા ન આવે, બધા શાંતિમય જીવન જીવે અને લાંબુ આયુષ્ય મળે, એ જ પ્રાર્થના મારી છે અને એ જ રહેવાની છે। તો હવે શરૂ કરીએ। શ્રાવણ મહિનો શરૂ થશે ગુરુવારથી। તો તમારે ગુરુ, શુક્ર, શનિ, રવિ એટલે કે સોમવાર સિવાયના જેટલા દિવસ છે એ બધા દિવસ કઈ પૂજા કરવાની છે પહેલા એ વાત કરી લઈએ, ત્યારબાદ છેલ્લે વાત કરીએ કે દર સોમવારે કઈ પૂજા કરવાની છે, શું બોલવાનું છે, બરોબર છે। તો મિત્રો સૌથી પહેલા તો ગુરુવારના દિવસથી શ્રાવણ મહિનો શરૂ થાય છે, એટલે તે દિવસે તમારે તમારા ઘરના મંદિરમાં થાય અને બહાર શિવાલય મંદિર છે ત્યાં પણ થાય, બધે ભગવાન એક જ છે, બધા મંદિર એક જ છે ભાઈ, બરોબર છે। તો ઘરના મંદિરનું હું કહીશ કારણ કે બધા લોકો કરી શકે। તો ઘરના મંદિરમાં બેસીને તમારે સવારના સમયે કરવાનું છે, યાદ રાખજો સવારે જ થશે સોમવારનો ઉપાય પણ અને રેગ્યુલર ડેઝનો ઉપાય પણ। તો ગુરુવારના દિવસે શ્રાવણ મહિનો બેસે છે તે દિવસે સવારના કોઈ પણ સમયે ઉઠો ત્યારે સ્નાન કર્યા બાદ, સ્વચ્છ વ્યવસ્થિત કપડાં પહેર્યા બાદ ઘરના મંદિરમાં કોઈ પણ આસન ધારણ કરીને બેસવાનું છે, ધૂપ, દીવો, અગરબત્તી દાદાને કરવાના છે, મહાદેવનું નામ જપ કરવાનું છે, નિત્ય જે તમે પાઠ કરતા હોય, હનુમાન ચાલીસા કરતા હોય, મંત્ર જાપ કરતા હોય, એ રેગ્યુલર કરતા હોય એ પ્રમાણે કરવાનું છે। સૌથી પહેલા જળાભિષેક કરવાનું છે, બરોબર છે, ત્યારબાદ દૂધાભિષેક એટલે કે દૂધનો અભિષેક કરવાનો છે, ત્યારબાદ ધતુરો રાખવાનો છે અને બીલીપત્ર દાદાને ચડાવવાના છે। આટલું જ છે, કોઈ નિયમ નથી, કાંઈ નથી। સૌથી પહેલા જળાભિષેક, દૂધાભિષેક, ધતુરો અને બીલીપત્ર આટલું થઈ જાય ત્યારબાદ 108 વખત ઓમ નમઃ શિવાયના જાપ કરવાના છે। મહામૃત્યુંજય મંત્રનો પણ જાપ કરી શકાય, કરવો હોય તો પણ ઓમ નમઃ શિવાયના 108 વખત બોલવાનું છે। માળા હોય તોય ચાલે, ન હોય તોય ચાલે,
કોઈ પણ માળા ચાલે, રુદ્રાક્ષની પણ ચાલે, અને ન હોય તો એમને પણ તમે બોલી શકો, એવું કોઈ નથી કે માળા હોય તો જ થાય, બરોબર છે. આટલું થઈ જાય મિત્રો, ત્યારબાદ શિવ ચાલીસા આવે છે. તમને ખ્યાલ હોય તો બરોબર છે, ન હોય તો તમે નેટમાં પણ જોઈ શકો છો, લખી શકો છો. શિવ ચાલીસા ગુજરાતી, શિવ ચાલીસા હિન્દી, કોઈ પણ લેંગ્વેજ બરોબર છે અવેલેબલ. અત્યારે તો બધી ભાષા મળી જાય છે. તો શિવ ચાલીસાનો એક પાઠ રોજ કરવાનો છે. હવે તમારે સોમવાર સિવાય મંગળથી રવિવાર સુધી શું કરવાનું? આ જ રીતે ફરી એકવાર કહી દઉં છું. સવારે સ્નાન કર્યા બાદ સ્વચ્છ કપડાં પહેરી ઘરના મંદિરમાં બેસવાનું છે. સૌથી પહેલા ધૂપ દીવો, અગરબત્તી, દાદાને જે કંઈ પણ પૂજા પાઠ તમે કરતા હોય, મંત્ર જાપ, હનુમાન ચાલીસા એ કરવાનું છે. ત્યારબાદ જળાભિષેકથી શિવલિંગ ઉપર જળાભિષેક કરવાનો છે, દૂધાભિષેક કરવાનો છે, ધતુરો અર્પણ કરવાનો છે, અને ત્યારબાદ બિલીપત્ર ચડાવવાના છે. અને ઓમ નમઃ શિવાયના 108 જાપ કર્યા બાદ એક વખત શિવ ચાલીસા. ત્યારબાદ તમારી મનોકામના, ઈચ્છા જે કાંઈ પણ હોય દાદાને કહી દેજો. હવે સોમવારના દિવસે શું કરવાનું છે એ કહી દઉં. ત્યારબાદ એક નાનકડો અમથો નિયમ છે, કોઈ વધારે પડતા નિયમ નથી, એ તમને એન્ડમાં કહીશ, બરોબર છે. તો સોમવારના દિવસે ઘરના જ મંદિરમાં બેસીને સૌથી પહેલા આસન ધારણ કરવાનું કોઈ પણ, બરોબર છે. ત્યારબાદ ધૂપ દીવો અગરબત્તી દાદાને કરવાના, નિત્ય જે પૂજા પાઠ મંત્રોચ્ચાર હનુમાન ચાલીસા જે જાપ કરતા હોય કરી લ્યો. ત્યારબાદ શું કરવાનું છે તો કે પંચામૃત અભિષેક. પંચામૃતનો અભિષેક શિવલિંગ ઉપર કરવાનો છે. ઘી, દૂધ, દહીં, મધ અને સાકર. ઘી, દૂધ, દહીં, મધ અને સાકર, એટલે કે પંચામૃતનો અભિષેક દાદા ઉપર, શિવલિંગ ઉપર કરવાનો છે. આ થઈ જાય ત્યારબાદ રેગ્યુલર જે મેં કીધું હતું એ રીતે 108 વખત ઓમ નમઃ શિવાય, બરોબર છે. મહામૃત્યુંજય મંત્રનો જાપ કરવો હોય તો એ પણ તમારી રીતે કોઈ પણ સંખ્યામાં પણ કરી શકો તમે. ત્યારબાદ ફરી એક વખત શિવ ચાલીસાનો જાપ કરવાનો છે. હવે પંચામૃતનો અભિષેક તમારે રોજ કરવો હોય તોય તમારા ઉપર છે, પણ દર સોમવારે ખાસ કરજો. અને દૂધ, જળ, ધતુરો, બિલીપત્ર એ પણ રોજ કરવું હોય, સોમવારે કરવું હોય તોય ચાલે, એવું કોઈ નથી. પણ આ બંને જે કીધું એ પ્રમાણે કરજો ખાસ. 108 વખત ઓમ નમઃ શિવાય ભૂલતા નહીં ભાઈ. દેવાદિદેવ મહાદેવ શિવ શંભુ ભોળાનાથ છે ને ભાઈ. મિત્રો, શ્રાવણ મહિનો એક એવો મહિનો છે, હું તમને કહું છું, કે જે ફક્ત માણસો જ ભક્તિમાં લીન હોય ને મોજમાં આનંદમાં હોય, પ્રાર્થના કરતા હોય, ભક્તિ ભજન કરતા હોય, એવું નથી. દેવો કે દેવ, મહાદેવ બધાના દેવ છે. બધા આવી ગયા. જીવજંતુ, પશુ પક્ષી, પ્રાણીઓ એ બધા એની મોજમાં હશે. તમે જોવું હોય તો જોઈ લેજો. ભૂત પ્રેત બધા ભાઈ. કારણ કે આ તો મહાદેવના દિવસો છે. મહાદેવના તો આખું જિંદગી મહાદેવની છે. દિવસો ન કહેવાય, માફ કરો, પણ કહેવાય કે એક અલગ જાતનો માહોલ છે શ્રાવણ મહિનામાં ભાઈ, બરોબર છે. તમે પોતે એક એનર્જી ફીલ કરશો. શ્રાવણ મહિનો શરૂ થાય ને મિત્રો, ગુરુવારના દિવસથી 13 તારીખથી તમે જળાભિષેકથી શરૂ કરશો ને, ખાલી એ જળ ખાલી શિવલિંગ ઉપર ચડાવશો ને, ઓમ નમઃ શિવાય બોલતા બોલતા, ત્યાં જ તમને એક અલગ જાતની અંદરથી એક તેજ આવશે, ફીલ થશે. કારણ કે એ દિવસ પ્રભાવ આપે ભાઈ. જે જગ્યા છે, જે દિવ્ય શક્તિ છે, જે સમય છે, પોઝિટિવિટી છે, એ તમારી મનની અંદર, શરીરની અંદર, ઘરની અંદર બધે ભ્રમણ કરતી હોય, પ્રસરતી હોય ભાઈ, પ્રવેશ કરતી હોય. એ સમય દરમિયાન તમારું મેનિફેસ્ટેશન પાવરફુલ રાખજો. આ કહેવાનું નથી, પણ વાત નીકળી છે તો હારોહાર કહી દઉં છું. મેં અગાઉ પણ વિડીયો મૂક્યો હતો ઘણા ટાઈમ પહેલાં મેનિફેસ્ટેશનનો, એનો હું ડિસ્ક્રિપ્શનમાં લિંક આપી દઈશ પાકું. પણ મેનિફેસ્ટેશન એટલે કે તમે જે વિચારો એ થાય. તો આ દિવસ દરમિયાન દિવ્ય શક્તિ ખૂબ 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 કરોડોની સંખ્યામાં, અપાર સંખ્યામાં તમારા ઘર, મંદિર, બધી જગ્યાએ હશે. એટલે ભૂલથી પણ ખોટું ખરાબ પોતાનું નહીં વિચારતા, કોઈનું ન વિચારાય, પણ પોતાનું પણ નેગેટિવ ક્યારેય નહીં વિચારવાનું આ મહિના દરમિયાન, બરોબર છે. કાયમ ન વિચારાય, પણ આ મહિનામાં ખાસ જેટલું સારું, સાચું, પોઝિટિવ વિચારશો ને, કે મારે આ જોઈ છે, મને મળી જાય તો મોજ આવી જાય, મળી જ જશે. એટલે આવે ને આવે જ ભાઈ. મહાદેવ એવી દયા કરશે ભાઈ, બરોબર છે. તો ખાસ આ વિડીયોમાં જે કાંઈ પણ કીધું તમારે લખવું હોય તો લખી લેજો, વિડીયો ફરીથી પ્લે કરી લેજો. અને સોમવારનો અલગ ઉપાય છે અને મંગળથી રવિનો અલગ છે,
બરોબર છે. તો બંને શું કીધું છે એ પ્રમાણે ફરીથી એકવાર ચેક કરીને જોઈ લેજો અને લખી લેજો ને એ પ્રમાણે આખો શ્રાવણ મહિનો કરો, પછી જુઓ કેવી મોજ આવે છે ભાઈ. બરોબર છે. તો આજના વિડીયોમાં આટલી જ માહિતી. વિડીયોને તમામ ભાઈઓ બહેનો મિત્રો સુધી વોટ્સઅપ, ફેસબુક, સોશિયલ મીડિયાના ગ્રુપ દ્વારા ખાસ શેર કરજો, જેથી બધાને લાભ મળે. તો રોજ નવા લાભદાયી વિડીયો જોવા નીચે સબસ્ક્રાઇબ બટન છે દબાવી દેજો, બાજુમાં ડંકો નોટિફિકેશન બેલ પ્રેસ કરી દેજો અને હાઈપ બટન 3 વખત પ્રેસ કરશો એટલે આ વિડીયો દાદાના વધુ ભક્તો સુધી જશે. અને જોઈન લખેલું છે નીચે JOIN મેમ્બર્સ ઓનલી, એટલે કે મેમ્બરશિપ બટન છે. ત્યાં ગુપ્ત મહામંત્ર સીધી સાધના ઘટના અનુભવ ચમત્કાર ઘણું બધું આવતું હોય છે. તો ફટાફટ જોઈન કરી લેજો. બસ દેવાદિદેવ મહાદેવ શ્રી શંભુ ભોલેનાથ કાલો કે મહાકાલ તમામ ભાઈઓ બહેનોની ઈચ્છા પૂર્ણ કરે. જેટલા પણ લોકો આ વિડીયો જોવે છે બધાને રાજી રાખે, નિરોગી રાખે, તમામના ઘર પરિવારના સભ્યોને હંમેશા માટે ખુશ રાખે, એ જ પ્રાર્થના સાથે જય બજરંગબલી હનુમાનજી મહારાજ, જય પ્રભુ શ્રી રામ, હર હર મહાદેવ. કેવા દાદાની મોજ, ગુદાવાળા દાદાની મોજ ભાઈ. હા, જય સિયારામ.